નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીની યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. આજે આપણે આ વિડીયોની અંદર તમને દ્વિતીય પરીક્ષા જે તમારી ઉત્તરાયણ પછી ચાલુ થવા જઈ રહી છે એની અંદરથી આંકડાશાસ્ત્રમાં વિભાગ એફ ની અંદરના મોસ્ટ આઈએમપી દાખલાઓ હું તમને આપવાનો છું. વિભાગ એફ ની વાત કરું તો વિભાગ એફ માં તમને 3 દાખલાઓ પૂછાશે. 3 માંથી કોઈ પણ 2 દાખલાઓને તમારે ગણતરી કરીને જવાબ આપવાનો રહેશે. એક દાખલાનો 5 ગુણ રહેશે એટલે વિભાગ એફ તમારે 10 ગુણનો પૂછાશે. વિભાગ એફ કેટલા ગુણનું પૂછાશે? 10 ગુણનું. આ 10 ગુણની અંદરથી હું સૌપ્રથમ તમને વાત કરું તો આપણે સૌથી પહેલા ચેપ્ટર નંબર 3 મધ્યવર્તી સ્થિતિના માપમાંથી આપણને એક દાખલો પૂછાશે. એ દાખલાઓ કેવા પૂછાશે એ ત્રણે ત્રણ દાખલાઓ તમને સ્ક્રીન પર દેખાય છે. આ ત્રણે ત્રણ દાખલાઓ તમારે ગણી લેવા અને આ દાખલાઓ ગણતી વખતે તમને કોઈ પણ પ્રકારની તકલીફ ડાઉટ હોય તો આ નંબર પર WhatsApp કરી દેવો 9737448382 है ना. અહીંયા આ માહિતી પરથી ઉંમરનો મધ્યસ્થ Q1 એટલે પ્રથમ ચતુર્થક D4 તેમજ P32 શોધવાનો છે. બીજા દાખલાની અંદર Q1 અને D4 શોધવાનો છે. ત્રીજા દાખલાની અંદર Q1 D4 અને P32 શોધવાના છે. તો આ દાખલાઓ મોસ્ટ આઈએમપી દાખલાઓ છે વિભાગ F માટે. ઓકે, તો સૌથી પહેલા તો ચેપ્ટર નંબર 3 ની વાત થઈ. હવે આપણે બીજા આ વિભાગમાં ચેપ્ટર નંબર 5 આવૃત્તિ વિતરણની વિષમતાના દાખલો એક 5 ગુણમાં પૂછાતો હોય છે. હે ને, કાલ્પનિશનનો વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો, અથવા બાઉલીની પદ્ધતિથી વિષમતાંક શોધો અને તેનો પ્રકાર જણાવો, અથવા તો કાલ્પનિશનની પદ્ધતિ વિષમતા અને વિષમતાંક શોધો અને વિષમતાનો પ્રકાર જણાવો. તો આ 3 દાખલાઓ પણ તમારે ગણી લેવાના છે. આ 3 દાખલાઓના આ પ્રમાણે જ તમારી વિભાગ F ની અંદર પૂછાશે. ઓકે, ચલો હવે આગળ વાત કરું તો આગળ નેક્સ્ટ જે 3 વિભાગ F ની અંદર જે દાખલો પૂછવાનો છે એ દાખલો ચેપ્ટર નંબર 4 ની અંદરથી છે. ચેપ્ટર નંબર 4 નું નામ છે પ્રસારમાન. પ્રસારમાનમાંથી ચલનાંક શું પૂછાશે? તમને ચલનાંકનો દાખલો પૂછાશે. અને ચલનાંકના દાખલા આ રીતે હોઈ શકે છે, તમને સ્ક્રીન પર દેખાય છે. 3 મોસ્ટ આઈએમપી દાખલાઓ છે એટલે આ 3 દાખલાઓનું સોલ્યુશન કરી લેજો. અને આ દાખલાઓ ગણતી વખતે તમને કોઈ પણ પ્રકારનો ડાઉટ કે તકલીફ આવે તો આ નંબર પર WhatsApp કરજો 9737448382. ઓકે, હવે એવી રીતે દરેક વિભાગમાં એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રના તમારે મોસ્ટ આઈએમપી દાખલાઓ મેળવવા હોય તો આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે તમને કહી દઉં, રોજ સાંજે 6 વાગે આપણે લાઈવ લેક્ચર દ્વારા એકાઉન્ટ અને આંકડાશાસ્ત્રનું રિવિઝન પણ ચાલી રહ્યું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં. ટાટા, બાય બાય, સી યુ.